હેલો મિત્રો, હવે અમે જે દૂધ લઈએ છીએ એની આ મલાઈ હવે ભેગી થઈ ગઈ છે 15 દિવસની. એટલે હવે અમે વલોવીએ છીએ ઘી બનાવવા માટે. દહીં અને મલાઈ બે મિક્સ કર્યું છે અને પછી આ વલોવણી છે એનાથી અમે વલોવીશું. વલોવાનું ચાલુ કર્યું છે. લગભગ 5-6 મિનિટ લાગશે માખણ આવવામાં. હવે આવી ગયું છે માખણ. જો માખણ આવી ગયું. માખણ આવી ગયું. માખણ આવી ગયું છે બરાબર. મસ્ત માખણ આવી ગયું છે. જો મિત્રો, હવે આ માખણ છૂટું પડી જ લીધું છે અને આ છાશ નીકળી છે. માખણને ગેસ પર ગરમ કરીને ઘીના પ્રોસેસિંગ માટે ચૂલા પર ગેસ પર મૂકીશું. હવે માખણને ગરમ કરવા મૂકી દીધું છે. લગભગ 5 થી 7 મિનિટ સુધી, જ્યાં સુધી ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી આને આ રીતે હલાવતા રહેવું પડશે અને નીચે ચોંટે નહીં. એટલે બસ ઘી બની ગયું છે. માખણમાંથી ઘી છૂટું પડી ગયું છે. 2 જ મિનિટમાં હવે એને બંધ કરવું પડશે. ઘી થઈ ગયું છે તૈયાર. જો ભાઈ, હવે આ જમણા આપણે વલોવીને ઘી કાઢ્યું છે. લગભગ 15 દિવસની મલાઈનું આટલું ઘી થયું છે.